લોકસભા ચૂંટણીના ત્રીજા અને ચોથા તબક્કા માટે પ્રચાર વેગવંતો। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગજવશે જનસભાઓ, તો અમિત શાહ બિહાર અને આસામમાં કરશે પ્રચાર। જેપી નડ્ડા તેલંગાણામાં સંબોધશે જનસભા। વિપક્ષનો પણ ચૂંટણી પ્રચાર તેજ। કર્ણાટકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, તો ગુજરાતના પાટણમાં અને છત્તીસગઢમાં રાહુલ ગાંધી કરશે જનસભા। મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કરશે ચૂંટણી પ્રચાર, તો બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ, જ્યારે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતી ગજવશે ચૂંટણી સભાઓ। ચોથા તબક્કા માટે નામાંકન ભરતા ઉમેદવારો રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, રાધા મોહનસિંહ સહિત દિગ્ગજો આજે ભરશે ઉમેદવારી પત્રક, તો 25 મેના છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે જાહેર કરાશે અધિસૂચના। અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન બંનેની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી। બંનેએ ઈડીની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૃહમંત્રી અમિત શાહના નકલી વિડીયો મામલે દિલ્હી પોલીસે નોંધી એફઆઈઆર। ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં। ભાજપના સ્ટાર પ્રચારક રાજનાથસિંહ ગુજરાત પ્રવાસે। વસ્ત્રાલથી અને આણંદ બાદ ભાવનગરમાં ગજવી સભા। વિકાસના કામોને આધારે ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયાને જંગી લીડથી જીતાડવા કરી અપીલ। અડાલજ સહકારિતા સંમેલનમાં ભાજપ નેતા CR પાટીલે કહ્યું, અમે સહકારી ક્ષેત્રમાં ભાજપના માળખાને કર્યું છે મજબૂત। જૂથવાદને ખતમ કરી સહકારિતા ક્ષેત્રમાં ઊભો કર્યો છે ભાજપનો દબદબો। છત્તીસગઢના બેમેતરામાં ગોઝારા અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે મોત, તો 21 લોકો ઘાયલ। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ અને મિશેલે ઇનિંગને સંભાળી। બંને વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ। ગાયકવાડે વધુ એક 50 ફટકારી। ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની મેચમાં બેંગ્લોરની થઈ જીત।